સામેથી એક્સેપ્ટ કરે છે. ભરી હોત દીધું ખાધું. હમણાં લાગુ ટેબલ ભરાણું હતું, ભરાઈ ગયું. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મારી સાસુ મારી પાસે બહુ કામ કરાવે છે. આ તો સારું છે. મનુ કે મેં કીધું ને મમ્મી આ નથી કરવું, વાળમાં ગરમી થાય. હવે કરાવતી નહીં વાળ કોઈ દી કે જેવા છે કે વારી વાતે છે. હા, બરોબર છે. આ હું બે ત્રણ દી કે મને ગરમી થાય. ગરમી થાય ને વાળ કરાવે ને નવરા બધું કામ થઈ જાય દિવાળી પછી કરાવે એટલે મગજ મારી જોઈએ. મને નણંદ માં વાહે પડ્યા હતા, નકર હું કરાવત જ નહીં. નણંદ હોળીએ ચડી. ના, મેં કીધું તું ને એને મમ્મી હું તને મત કહેતી. મેં કીધું મને છે ને દિવાળી કામ કરી નાખવા દો, નવરાત્રી વહી જવા દો. તો ફેરવ્યું જ હોય. નણંદ તો બધી ફેરવ્યું જ હોય. હા, બરોબર. છોકરાનો 2 દિવસ જ કેમ? છોકરાઓને ને અરે ઈ તો હજીના રેડ રોજ સવારમાં ઉઠીને કાઉન્ટ કરે. સવારે હું કાંડ થઈ ગયો ખબર? મેં બેન ઉઠાડ્યા ને દીવા ઉઠી ગઈ, પૃથુ ઉઠતો જ નતો. આ બાજુથી ઉઠાડું ને આમ પડખો ફરી જાય, આ બાજુ ઉઠાડું ને આમ પડખો ફરી જાય. મેં દીવાને કીધું, મેં દીવા આજે કદાચ ભાઈના શૂઝ લેવા જવાનું થશે. તે બેઠો થઈ ગયો. ક્યાં હે ક્યારે હે? મેં ના ઓલો. મમ્મી કે બિચારા હેરાન કરે છે. મને બહુ ગમે. તમને ખબર મારો શોખ શું છે? તમને જોવાયા ત્યારે તમે પૂછ્યું કે તારો શોખ શું છે? મેં તમને શું કીધું હતું? કઈ નહીં, મેથી મારવાનું. એવું કીધું નહોતું હો વળી. ઓલું અંબાઈ ગયો લો. કોલિંગ કે કુલિંગ કે શું કહેવાય? આભાર. હા, તમારો ભાર. આભાર તમારો. મમ્મી હું ફ્રીજ બાકી. મારા બાજુવાળાનો કબાટ સાફ થાય ને હે તો મને જમવો પડી જાય. એવું છે ને સારું. આને પહેલા કરી દે પછી આપણે કરીશું સાફ. વિવેક ને હા. તમને બળી કાઢો તો લૂછતા થાવ જાવ. આ નાસ્તો હવે ફ્રીજ બાકી. આ આખું થઈ ગયું. હવે ખાલી એટલો ભાગ બાકી છે. એ બધું અહીંયા ગોઠવાઈ ગયું છે. આ બધા પંખા નીચે ઘડીક વાર મૂક્યા છે એટલે શું કે બધા થોડા થોડા સુકાઈ જાય. બસ હવે આટલો ભાગ રહ્યો છે. આટલો આ બધો ડિનર સેટ આખો થઈ ગયો છે. બધા બર્તન બધું થઈ ગયું છે. હવે એટલું ગોઠવવાનું રહ્યું છે. આટલું થઈ જાય ને એટલે આજનું ફૂલ એન્ડ ફાઇનલ ફ્રીઝ. બસ ફ્રીઝ થઈ જાય પછી પૂરું ડન. એક આ કિચનની બારી સાફ કરવાની રહી છે, બહારથી અંદરથી થઈ ગઈ છે, પણ એ થોડો ઘણો નાસ્તો બનાવીને પછી કરશું. એટલે હવે એટલું એક ખાનું ગોઠવી દઉં એટલે આજનું કામ પૂરું. આવું કામ આ છે ને આ છેલ્લે રાખ્યું હતું. જ્યારે કિચન ને હોલ ને બધું કાઢ્યું ત્યારે નહોતું કાઢ્યું, કેમ કે છે ને આ બધું પંખા નીચે બેઠા બેઠા થાય. ઓલું બધું થાકવાળું હતું, આ થાક વગરનું જ. તો આટલું હવે આજે કર્યું. અહીંયા આ બધું બહાર ધોવાનું છે. અહીંયા ગોઠવ્યું છે. અહીંયા બધું ખાલી કર્યું. બધું હમણાં સાફ કરશું. હજી ઉપરનું તો બધું બાકી છે. એ મેં તું પછી કાઢું. રસ છે ને એટલે થોડીક વાર ભલે રહ્યું. જેટલું કરીએ એટલું ખૂટતું જ નથી. હવે આટલું કરી નાખીએ ફટાફટ. એવા નો માને હો આમ જો નો માને હાલે. હવે મેકી દે. હવે માની લીધું. કામ તો કરું ન કરું મારે. યસ ઓકે ડોશી કદ કામ કરતી નથી કા મમ્મી કુબેરનગર તો પડ્યું જ રહ્યું. એ મને કામ કે મેં તને કહેતી છું કામ તો કે 10 થાય છે પણ 10 આવતી કાલે છોકરાઓ હજી સ્કૂલે જવાના છે ને કાલ જઈ આવશે. મને ખબર હે 10 થાય ન થાય. 2-3 કલાક શોકેસ ના કાઢવાનું, 2-3 કલાક ફ્રીજ ના કાઢવાના. 1.5 કલાક એનો ને 1.5 કલાક ફ્રીજ નો. 3 કલાક થયું ને 3 કલાક થઈ. આખું ફ્રીજ સાફ કર્યું ને પેન ખીચામાં જ રાખી. તમે રાખી કોઈ દી? અમારે રાખવી નહીં ને તમે રાખો. હવે મમ્મીને કહું રાખી કોઈ ની ખીચામાં પેન? અમારે નથી રાખવી.
ખીચામાં પેન રખાય ખિસ્સામાં. આજે અમે છે ને દૂધીનું શાક અને ભાખરી બનાવ્યું, પછી ઓલા મરચાં શેકીશ. અને આ આપણે બે બાજુ ભાખરી શેકાઈ જાય ને પછી આપણે નોર્મલી આમ ગેસ ઉપર શેકતા હોઈએ, પણ આ કોઈકે મને કમેન્ટ કરી હતી ને કે આવી રીતે શેકવાની. આ બહુ મીઠી લાગે છે. જે લોકો ગેસ ઉપર શેકતા હોય ને એ ટ્રાય કરજો, આવી રીતે લોઢી ઊંધી નાખી હમણાં ફૂલી જશે. પણ આનો ટેસ્ટ ઓલા ગેસ ઉપર શેકીએ ને એના કરતાં વધારે સારો આવે છે, એવું મને ફીલ થાય છે એટલા દિવસથી. જો ફૂલી ગઈ, મોટું મોટું મોટું, બહુ બહુ થેન્ક યુ. આવી રીતે ભાખરી બહુ મજા આવે છે ખાવાની. જો આ 2 થઈ ગઈ, આ ગાયની છે, આ અમારી. હવે એટલી આજે રોટલી નથી કરી, બહુ ઉતાવળ હતી ને, 12:30 થઈ ગયા છે એટલે ભાખરી કરી નાખી. જો લાસ્ટ ટાઈમ મેં છે ને જ્યારે સબવે સેન્ડવિચ કરી હતી ને ત્યારે મને બધા બહુ પૂછતા હતા કે બ્રેડ મતલબ લોફ ક્યાંથી લાવ્યા હતા, તો એ અહીંયા હું બેકર્સ બંચમાંથી લાવી હતી. બહુ બધાએ પૂછ્યું હતું, ઘણા બધાએ મને ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએમ કર્યો, ઘણા બધાએ મને ફોન કર્યા હતા, મેસેજ કર્યા હતા. તો જો આ વાળું બેકર્સ બંચ છે ને એમાં સારા મળે છે, તો હું એમાં લેવા આવી છું. હેલો, જો આજે સબવે બને છે કેમ? અચ્છા, ફ્રીજ સાફ કર્યું કે નહીં? હા. બેઠું સબવે. આ બધા સોસ નીકળ્યા ને તે કે હાલો સબવે બનાવી નાખીએ કેમ? ખાનું ખાલી થઈ જાય ને. મારે તો પહેલા આવીને નાવું પડ્યું. જો છે ને ડાબો. મમ્મી જો સફરજન હારે માથાકૂટ કરે છે. હા જાની ડાઘો નીકળ્યો, લા નીકળ્યો, નું નીકળ્યો. લવિંગિયા જો લવિંગિયા પડવા માંડ્યા. આજે છે અમારી માન્યાનો બર્થડે. હેપી બર્થડે માનું. બધા વિશ કરજો કમેન્ટમાં. હમણાં એને વિડીયો કોલ કરીએ. હમણાં ઈ કરશે, ઈ કહેતા હતા રેડી થઈને હા પછી. જો પછી આજે અમાર માન્યા કમ્પ્લીટ થઈ 5 યરની. હા માનુ હેપી બર્થડે. થેન્ક યુ. વેલકમ દીકુ. ફરીથી બોલતો, ફરીથી થેન્ક યુ બોલતો, બહુ સારું બોલી. થેન્ક યુ. કેમ એટલી બધી શરમાઈ છે હે દીકુ? આ કોણ આવ્યું? આ કોણ આવ્યું? હેલોવીન આવ્યો. હેલોવીન ને સર્કસ નો જોકર. માન્યા હેપી બર્થડે. થેન્ક યુ ડિયર. અરે વાહ. એ બચ્ચો હેપી બર્થડે. હા સાચી વાત. એ મારું ઢીંગલું, મામુને કેક તો ખવડાવ. ઓ વાવ, બતાવ બતાવ તો માનુ. અરે વાહ. ઓ વાવ, કલર તો બહુ નાઈસ છે. ચલો આવી જજો બધા સબવે ખાવા. કેમ? Eat healthy, sleep healthy. હું Eat healthy, sleep healthy. ખાલી ઈટ હેલ્ધી અને સ્લીપ હેલ્ધી નહીં, સ્પીક ઓલ્સો હેલ્ધી. Okay. આ કયા પ્રકારનું ઇંગ્લિશ હતું? તને કહો. તો એટલે હું એમ કહેવા માંગતી હતી કે બોલોય સારું જે સામેવાળાને ગમે, એમ બીજું કાંઈ નહોતી કહેવા માંગતી. એટલે હું બોલી કે સ્પીક ઓલ્સો હેલ્ધી એમ. કેવી લાગી પૃથુ? એમ કઈ એવા એક્સપ્રેશન આપવાનું નથી કીધું, ખાલી પૂછ્યું. મમ્મી મસ્ત, ફાઇન ફાઇન. ખાઈ લ્યો, જમી લ્યો. આપણા માસ્ટર શેફ બનાવે પછી કાંઈ ઘટે? ભાઈ બનાવી નાખો. આપણે બે તો ઇનફ નહીં. હા પણ કૃષ્ણ ખાવી છે ને. હા તો એમાંથી હાફ બનાવો. હા હા હા. પણ જો ને આમ જો ને, પણ વિવેક કાંઈ તમારી સ્ટાઇલ છે.
આજે મારે આરામ કરવાનો બહુ કામ કર્યું ને એટલે કા મમ્મી વિવેક રસોઈ બનાવી દઈશ. કેવું લાગ્યું? બોલો સબવે. એ મોટું ખોલજો મોટું. ગુડ વન. જય માતાજી. Me also eating Subway. હે? ખાસ પૂછ. આ પાછું નવું સોપાન શું છે? આ નવું સોપાન શું છે પાછું? હિંચકા પાસે ઓલા નથી હમ. આવાકાડો ને કાજુ એમાં નાગરવેલની વેલ છે કે નહીં? હા. બહુ પાન થયા છે એટલે વાટે જ રાખ્યા હતા દિવાળી નજીક આવે ને ત્યારે મુખવાસ કરવા. હા. હવે નજીક આવી ગઈ મુખવાસ કરવો પડે. બોલો સૂકો પાનનો મુખવાસ પૂરો કે ગીલો ગુલકંદ વાળો? ગુલકંદ નહીં. હમ. ચીકણો ચીકણો થઈ જાય. બરફવાળો ખજૂર ને બધું નાખી હા. ખાટો થઈ ગયો તો કાઈ નતો ભાઈ. કોરો મરો dry. બહાર રહી ને એટલે ફ્રીજમાં રહીને તો નો થાય. આપણે ફ્રીજ હા. હમ. કોરો હોય ને એવી હા એ કોરો મજા આવે. અને ગુલકંદ બહુ ઓવર ગળ્યો લાગે અરે એમ નમ તમે જોવો સોલિડ બને આપણે તો છે ને જ બનાવતા. હા પણ ખાઈ છીએ ને. તો હવે અત્યારે બધું સારું આવશે. અત્યારે ફૂલ ખાવાનું બધું. અત્યારે તો લીલું ને સફેદ ને બધું ખાઈ લેવાનું. શાકભાજી જોઈને નો લેવાય એટલે લેવાનું મન થઈ જાય હવે એવું આવશે. સમજી? ઓલું લીલું સફેદ અને લીલું સફેદ મિક્સ ને એ બધું ખાઈ લેવાનું અત્યારે ફૂલ. લીલું સફેદ ભેગું એટલે હું બધું ખવાય. 4 મોઢે ખવાય આમ જો બધું ખવાય. અને આ 4 મહિના ખાવ ને આખું વર્ષ કામ કરે. હા હા મમ્મી કે નો ખવાય આપણે તો આપણે શું ખવાય મમ્મી? હા એ એમાં લસણ નાખીને ખવાય ચકાચક. બધું જ ખવાય પણ એમાં નાખીને ખવાય. હમ. મમ્મી વિવેક હા તે વાંધો દાર્યો રૂમ ખાલી જ છે તમે ઉપર. જાઓ તે રોજ કે ખાસ એમ નહીં આ ઉપર રૂમ ખાલી જ છે જતા રહ્યો. તમે જાઓ તે રોજ કે ખાસ પણ ઉપર ખાલી જ છે રૂમ. ત્યાં જાઓ તમ તારે એમ તો કહું. કે ઉભા રહો આમ જો તો યુનિક પાન બે ભેગા હે? આમ જો જો વાહ રેવા દે. દરવાજે લગાવજે. કબાટ સાફ થયો છે મૂકવું હોય તો હે વિવેક હે? કાલ તમારી તિજોરી સાફ થઈ છે તમારે મૂકવું હોય તો મારે નથી મૂકવું. તો પેલું કરવા કે રેવા દે યુનિક છે એટલે તે કીધું એટલે. મસ્ત છે વાહ ઢગલો મોટો થતો જાય. ચાલો અમારું મુખવાસનું કામ ચાલે છે મતલબ દિવાળીના બધા લાસ્ટ વાળા કામ ચાલે છે હા અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. છોકરા બે રમવા ગયા છે આવે એટલે નવડાવી સુવડાવી દઈએ એટલે એટલું કામ પતી જાય. હા ચલો ચલો મળીએ કાલે નવા વિડીયો. બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ. હાઉ કમ્પ્લીટ. ઘણા કામ થઈ ગયા. હા ચાલો જય સ્વામિનારાયણ. ચલો જય સ્વામિનારાયણ.